Shri Ram
बापा जय जय सीताराम, बापा जय जय सीताराम, बापा जय जय सीताराम, बापा जय जय सीताराम, बापा जय जय सीताराम। આજે શ્રાવણ મહિનો છઠ નો દિવસ છે, છઠ ને એ શનિવાર અને અત્યારે 9:30 કે જે વાગ્યા એ
અત્યારે આપણે બધા, હું અને તમે સુરતમાં નથી, હું અને તમે બધા આપણે ગોદડી આશ્રમ રામવાડી બારડામાં બેઠા છીએ. ભલે બધા વડલો છે, હનુમાનજી બેઠા છે, આગળ હરિરામ બાપા, મુક્તિ બાપા બિરાજે છે, પ્રેમદાસ બાપા ની બાજુમાં સમાધિ છે, સંતોની સમાધિ છે. આમ ચાલો તો ધજા ફરકે છે, હનુમાનજીની સનાતન ધર્મની ધજા ફરકે છે. ચાલો તો હનુમાનજી વડલો એની પરિક્રમા કરી, પછી મંદિર આગળ આવો. ધૂણો છે, ધૂણે રે દખાવી દેલી એ પુરુષોએ, ચેતન પુરુષોએ એ ધૂણો છે. રામ બાપાનો ઢોલિયો છે અને આપણે બધા ચેતનાની છાયામાં બેઠા છીએ. એટલે યુપીની રાજધાની લખનૌમાં એવા બોર્ડ મારેલા, યુપી ની રાજધાની લખનૌમાં એવા બોર્ડ મારેલા कि जरा मुस्कुराइए, क्योंकि आप लखनऊ में हैं. આપણે હું તમને બધાને અને હું પણ આપણે બધા હસો, प्रसन्न થાઓ, क्योंकि हम सब चेतन समाधि की याद में बैठे हैं. बारड़ा रामवाड़ी गोदड़िया हनुमान की जय हो, जय हो, जय हो. ए सब सखा सुनो मुनि मेरे, वहे समर सागर कह बेरे. भगवान कृष्ण जेम कह્યું यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत. हे भारत मतलब हे अर्जुन, जब जब होई धर्म की हानि, मानस में लख्यू, रामायण में लख्यू, जब जब होई धर्म की हानि, बाढ़ी असुर अधम अभिमानी, करही अनीति जाहि नहीं बरनी, सीधहि विप्र धेनु सुर धरनी, तब तब प्रभु धरि विविध शरीरा, हरि कृपा निधि सज्जन हीरा. ए ભૂમિ ધન્ય છે કે જ્યાં એ આપણો જન્મ થયો છે, કે જ્યાં ચેતન સમાધિ વાળા પુરુષોએ જ્યાં ભજન કર્યું, પોતાની જે બીડું જળ હોમે નાળિયેર તેમ એને આખા પોતાના જીવન ભગવાનમાં હોમી દીધા. હરિરામ બાપા, રામ બાપા, પ્રેમદાસ બાપા, એના નાતે આપણે ભેગા થયા છીએ. એટલે આપણે બધા ભાઈઓ થઈએ. હા, કોઈ બીજું નહીં માનશો, અને તો આને મેં એમ જ માનજો કે આ કુટુંબ મેળો છે. આપણે બધા એક કુટુંબ ભેગા થાય. એક પિતા કે વિપુલ કુમાર હોય કુટુંબ ગુણશીલ આચાર્ય. તો એ જન્મભૂમિનો નાતો છે આપણો. બધા બારડા અને બધા, અને આમ પણ ગુરુના નાતે બધાની ભૂમિ ભલે જુદી હોય. ધ્યાન દેજો, કોઈ ગુંદરણી છે, કોઈ દામનગર છે, કોઈ આ છે, રામગઢ છે, આ છે, બધા છે, બરોબર. ભૂમિ ભલે જુદી હોય,
પણ અત્યારે આપણા બધાની ભૂમિકા એક છે. ભૂમિ જુદી છે, ભૂમિકા એ અત્યારે બધાની એક છે. એટલે એ તમે બધાએ જોયું હશે, અને રામવાડીમાં મેં આ કર્યું હતું. રામાનંદ સાગરે જે રામાયણ ની રચના કરી બધા જોતા હતા ને રામાયણ, એમાં પણ આવે છે અને શાસ્ત્રમાં પણ લખ્યું છે, રામાયણમાં પણ લખ્યું છે, જનની અને જન્મભૂમિ સ્વર્ગાદપી ગર્યસી. એક આપણી માં અને એક આપણે જ્યાં જન્મ્યા છીએ એ સ્વર્ગ કરતા પણ ચડિયાતું છે, જનની. અને ભગવાન રામ ખુદ સ્વીકારે છે, ધન્ય અવધ જો રામ બખાની. ભગવાન પણ અયોધ્યાના વખાણ, અને આપણે પણ બહેડાના વખાણ કરવા ભેગા થયા છીએ. બહેડાના એટલે એ આ સંતોના ગુણ ગાવા માટે, સંતોના નાતે ભેગા થયા છે. એટલે એ રામાનંદ સાગરે બતાવેલું કે ભગવાન 14 વર્ષનો વનવાસ માટે નીકળે છે. સજીવન સાદ સમાજ સબ બંધુ બનિતા બંધુ સમેત. ભગવાન બધો સાજ સજી વલકલ વસ્ત્ર ધારણ કરી અને વનવાસ માટે નીકળે છે. તુલસીદાસજી કહે છે ત્યાં એ વખતે લખે છે કે ભગવાનને રામને નીકળવાનું એ રથનું એક પૈડું ફરે છે. ત્યાં શું થયું? કુસદન લંક અવધ અતિ શોકુ હર્ષ વિષાદ બીબસ સુર લોકુ. અયોધ્યામાં અપશુકન થવા લાગ્યા, અરે લંકામાં અપશુકન થવા લાગ્યા, અને અયોધ્યામાં સુખ અને દુઃખ વ્યાપી ગયા. કુસદન લંક અવધ અતિ શોકુ, અયોધ્યા શોકમાં વ્યાપી ગઈ. આખા અયોધ્યાએ નક્કી કર્યું કે આને અમે અયોધ્યા નહીં ગણીએ, અયોધ્યાનું બોર્ડ કાઢી નાખો. નહીં તો લખ્યું હોય ને ગામ આવે ને ત્યાં બોર્ડ માર્યું હોય એસટી વિભાગે કે ફલાણું ગામ આવી ગયું, અમે આને અયોધ્યા નહીં મારીએ. અવધ તહ જહાં રામ નિવાસુ તહી દિવસ જહાં તરની પ્રકાશુ. ત્યાં જ અયોધ્યા છે જ્યાં રામનો નિવાસ છે. આપણી પરંપરામાં તમે જેને માનો છો એની તમે જે બોલો ને તો તમે એ વખતે ત્યાં છો, એના કનેક્શનમાં છો. અહીંયા આપણે હરિયમ બાબાની જે બોલીએ તો હરિયમ બાબાની ચેતનાની છાયામાં આપણે છીએ. સુમિરતે માને બોલો, સ્મરણ કરો, અને મૂળ વસ્તુ બધું અંદર પડ્યું છે. બાળનો તો ઈ આપણે બાળ તો બાકસની દિવાસળીની અંદર ઈ જે ઓલો બાકસની દિવાસળીમાં જે મટીરીયલ છે ને, આગ તો એમાં જ છે, પણ દિવાસળીને ઈ પેટીની સાઈડ ઉપર ઘસવામાં આવે ત્યારે એ પ્રગટે છે. એવી રીતે આ સ્થાન એટલે આપણે જ્યાં માથું ઘસીએ ને, પેલે દિવાસળી ઘસો, આમ માથું નમાવો, એટલે એનો એ અંદર બેઠેલો પરમાત્મા કીજે નાથ હૃદયમાં ડેરા. ક્યાં આવ્યું? મૂળ તો હૃદયમાં જ છે. આ જે કાંઈ વસ્તુ છે, તમે 4 ધામની યાત્રા કરો, જ્યાં કરો, પણ મૂળ બધું અંદર. બેની મને ભીતર સદગુરુ મળે, આપણને જે પરમ તત્વ છે. એટલે કબીર સાહેબે કહ્યું કે મોઈ સુન સુન આવત હાસી જલ ગીચ એક મેન. કબીર કે મને હસવું આવે છે. શું હસવું આવે છે? તો કે પાણી, માછલી પાણીમાં જ રહે અને તોય તરસી મરે છે. પાણીમાં માછલી રહે. મોઈ સુન સુન આવત આનંદ સિંધુ મજ્જતો બાસા બીનું જાને કદ મરસી પિયાસા. આપણો મૂળ સ્વભાવ, મૂળ તત્વતઃ સમજ્યો બરાબર. વાત આ છે કે તો શાસ્ત્રની જે ટોચ જે છે એ હું કહી રહ્યો છું, ગુરુદેવ ભગવાનની ટોચ છે એ હું કહી રહ્યો છું કે મૂળ
તત્વતઃ તો બધા રામ જ છે. તત્વતઃ બધા રામ જ છે. એટલે હું ગઈકાલે સત્સંગ કરતો હતો, કથા કરતો હતો, એમાં કહેતો હતો આપણી ગોદડિયા પરંપરામાં રામ સિવાયનો કોઈ વહીવટ જ નહીં, કોઈ વ્યવહાર જ નહીં. રામ જ આવે. ભિખારામ બાપા એવું બોલે કે ક્યાં મારા રામ મુંબઈ ગયા હતા, એટલે તમારા રામ ક્યારે આવ્યા? રામ 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 સિવાય કોઈ વ્યવહાર નહીં, કોઈ વૃત્તિ નહીં. ભજન કરો પણ જ્યાં સુધી મનોવૃત્તિને તમે શૂટ આઉટ નહીં કરો, જે સંસ્કારોને આપણે બુલડોઝર ફેરવવાનું છે, જે સંસ્કારો કુસંસ્કારો છે એને મટાવ્યા વગરની તો આપણી માળા ફળશે નહીં, આપણા હનુમાન ચાલીસા ફળશે નહીં, આપણી પ્રાર્થના ફળશે નહીં. क्या चल रहा है मन में, मुखड़ा क्या देखो दर्पण में, निज मन मुकुर सुधार, बल नव रघुवर विमलेश जोदाय. પહેલું વેલી સાયન્ટિસ્ટ લાઈન એ આવે, નિજ મન મુકુર. મન પવિત્ર કરો, મન પવિત્ર કરો, મનને એટલે હવે આ ડોંગરે બાપો એવું બોલતા હો કે કાળજુ બદલવાની, કપડા બદલવાની જરૂર નથી, કાળજુ બદલો, કાળજુ બદલો. રામગઢ વાળા આવ્યા, છોકરાઓ રામગઢ વાળા આવ્યા? હા સારું, હા સર. આપણા સાવલિયાનો હોલ છે, સાવલિયા, સાવલિયા. અરે મેઘજીભાઈ સાવલિયા હતા ને, મેઘજીભાઈ સાવલિયા, મેઘજી કરશન સાવલિયા. એ પટેલમાં આ એક પટેલ રામ બાપાને તન મન ધનથી ખૂબ આમ એ ગુરુ સ્થાને માનતા મેઘજીભાઈ. એને એવું કહેતું કે એવું કહેતા એક રામ બાપાએ રામગઢમાં એવો સત્સંગ કર્યો, રામ બાપાએ એવો સત્સંગ કર્યો ને કે આ 7-8 પટેલોએ તો ચોણા કાઢી ધોતિયા પહેરી લીધા. વૈરાગ્ય, તીવ્ર વૈરાગ્ય, અને એની અસર થઈ. અને તો આ બધા સંતો તો હરિરામ બાપા તો ફરતા હતા. આપણું આ જે સ્થાન છે એ મૂળ તો હરિરામ બાપા નાળા નીચે બેસતા હતા, એટલે આ રામવાડી બની. બાપાનું તો શું હતું કે એ એટલા તીવ્ર વૈરાગી પુરુષો હતા. અને ત્યાગ અને વૈરાગ અને સંન્યાસ કોને કહેવાય તો જોવું હોય તો હરિરામ બાપા કયો તો એના પરથી આને ત્યાગ અને વૈરાગી કહેવાય. આ બજરંગદાસ બાપો એવો થયો. આ પુરુષોએ એને જે જીવન જીવ્યું છે એ બસ ખુલ્લું જ ને. હરિરામ બાપા સ્મશાનમાં રહે, કે વાડીએ રહે, નાળા નીચે રહે, ક્યાંય આ પુરુષોએ જિંદગી પર એટલું ભજન કર્યું, એવું જ ભજન કર્યું કે સૂરજ નારાયણને ઉભો રાખવો હોય તો રાખી દે. અને હનુમાનને આમ હે જય હનુમાન જ્ઞાન પૂર્ણ કા ત્યાં ગદા વાળો એની સામે ઉભો રહે. આવા પુરુષો હતા. એટલે બધા હરિયાતા ને રામગઢ વાળા બાબલામાં આવતા ને તો એ મને કે એવું કહેતા હરિરામ બાપાએ ત્યાં સંઘ પાલિતાણા સુધી લઈ ગયા હતા. અને બજરંગદાસ બાપા પણ એમાં સામેલ હતા. જુનાગઢ આપણો ધૂણો છે, હરિરામ બાપાનો ધૂણો, જે એ ગોરધનના ભાગમાં સારી સેવા હજી સુધી આવી રહી છે કે એ ધૂણાની એ ગોદડિયા પરંપરાની એક જ્યોત જલે છે. એ બહુ આ બધું જળવાય, આ બધું યોગ્ય રીતે એની ઉપાસના આપણે કરીએ ને તો આ ખોટનો ધંધો નથી, ખોટનો ધંધો નથી. આપણે એને માનીએ એ ખોટનો ધંધો નથી. શ્રદ્ધા એવી જેવી તેવી વસ્તુ છે જ નહીં, વિશ્વાસ જેવી તેવી વસ્તુ છે જ નહીં. આ દોષ પણ શ્રદ્ધા વગર હવે અત્યારે આપણે આટલા બધા મળ્યા છીએ એનું એક જ કારણ તમે ગોતો તો એનું એક જ કારણ તમે બધા આવી પલાઠી વાળી બેઠા છો. હું 1 કલાક મોડો આવ્યો એટલે હું તમારી માફી માંગુ. પણ હકીકતમાં આપણને ભેગા કોણે કર્યા? શ્રદ્ધાએ ભેગા કર્યા. અમારો બાવો છે, અમારો બાવો છે એમ તમને શ્રદ્ધા બોલી ને. આમાં કઈ આને હમ તો નતો દીધા હિંમતે, મારા હમ આવજો, નહીં આવો તો નહીં, આમ નહીં ચાલે, નથી ધમકી આપી, નથી કઈ પ્રલોભન આપ્યું. પણ સારું થયું તે કર્યું કે ચાલો એ બાને આપણે એ બાપુને મળીએ
અને મને તમારા અને હું કોઈ વિશેષ નથી, તમે કોઈ સામાન્ય નથી, હું અને તમે આપણે એક જ છીએ. હું શું કામ આવ્યો, અને હકીકતમાં તો એવું છે ને કે આમ આવવાનું થાય ને તો મને તો ઘા વાગે, મને આવવાનું થાય તો ઘા વાગે. નિરંતર રાખજો, ઘા વાગે. હવે એક જણો ઊભો થાય, મારા હૃદયની વાત બોલવા આવ્યો છું, હોય એવું કહી દો, હોય એવું ઓઠે. એક જણો ઊભો થાય, અમારા ગોરધનનો છોકરો છે, એ ઊભો થયો, એ એમ પૂછે તમને હેના ઘા વાગ્યા અહીંયા આવતા? હાલો, બરોબર. એ છોકરો મને વાલો છે, એટલે એ ઓલો નાનો છે, એ કેનેડા છે. કેનેડા સુધી આ થયું. અને કેનેડા અને આમાં છે ને આપણને આપણા હોય ને આપણે બહુ બધા બોલીએ છીએ ને, માને પોતાના છોકરાનો ભાર લાગે નહીં. અને ગોદડિયા રામ બાપા કહેતા, અને પરમનું ભજન છે તમારા હશે એ તમને ભજશે, એને નહીં લાગે હાથ જરાય. એટલે આપણો આ સંબંધ છે એ કોઈ એટલી ઊંચી શ્રેણીનો સંબંધ છે. તો હું એમ કહું, મને શું ઘા વાગે આવવામાં મને એ ઘા વાગે. તમે કે વર્ષોથી તમે કોઈ તમારા સુરતના સમાચાર નહીં હોય, કોઈના સમાચાર કે 7-8 દી રોકાણો, 2-3 દી રોકાણો, એવું આવા સમાચાર તમને નહીં મળે. શું કામ? એટલે શું સાધુ અને સંન્યાસી પ્યાસી પૂર્ણ પ્રેમના. મને ઘા એ વાગે કે આપણે સુરત જવું ને એને અત્યારની આ પરિસ્થિતિ, એટલી વિકટ પરિસ્થિતિમાંથી સુરત પસાર થઈ રહ્યું છે, અને કોક મને 10 રૂપિયા ધરે ને એ મને ઘા વાગે. મને મારે માયરામાંથી બોલું છું. એટલે આટલી વિકટ પરિસ્થિતિમાં આ ધર્મ અને સંસ્કારી આના બધા લોહીમાં વહી રહ્યું છે. એટલે મેં કીધું અહીંયા, એટલે મેં તો હિંમતભાઈ કહ્યું, મને કઈ આપતાય નહીં. અને હું તમને કહું, મને એક પૈસો ધરવાનો જ નથી. કારણ કે આમાં બધા એવા છે ને, તમારા બાપ દાદા, આમાં કોઈ માણસ એવો નહીં હોય કે તમારા બાપ દાદાએ મને તમારો દાણો મારા પેટમાં પાણી અને તમારો દાણો મારા પેટમાં ન ગયો હોય. ગોકળભાઈ છે, ત્યાં છે, એનું શાકભાજી ગયું હશે. કોઈ એવા નથી કે તમારું અનાજ મારા પેટમાં ન ગયું હોય. એટલે હું ચૂકવણું કરવા આવ્યો છું. એટલે મેં કીધું મારે તો કહી જ ચૂકવણું એટલે પાર્ટી ઉઠી ગઈ હતી એટલે ચૂકવણું ક્યાં આવે? પાર્ટી ઉઠી ગઈ એમાં ચૂકવણા આવે ને. ઉઠી ગઈ હતી નહોતી ઉઠી, તમે બહુ હાથ લગાડતા નહીં, તમે જેવું એવું કયો તમે ઉઠી જ ગઈ હતી પાર્ટી. અને આજ પછી દેહીએ ગઈ ને, ઉઠી તો ગઈ પણ આજ પછી દેહીએ ગઈ. કારણ કે એના દરબારમાં અનાદિકાળનો નિયમ છે, રઘુકુળ રીતિ સદાચારી આવી કે એમાં છે ને ધીરજના ફળ મીઠા, અને એમાં દેર છે પણ અંધેર નથી. હા, તમારી જે શ્રદ્ધા છે. મને હું ગામનો છોકરો થા, કદાચ ચંદુ બાપુને ચંદુડો કહેતા છે એવા ડોહરા મને પગે લાગતા હતા. માંગુકિયાના, વિરાણીના, હું આ બધું મને યાદ છે. અને વળી ચૂકવણું ક્યારે થશે, ચૂકવણું ક્યારે થઈ રહ્યું છે એ મારો આત્મા બોલે. એ બધું તમને ફાઇલ મારે બતાવવાની જરૂર નથી. પણ હું જો ભજન કરતો હશો ને, તો મોદી સાહેબ, તમે દિલ્હી તમારે રોજ જવું પડે, મોદી સાહેબને ફોન રોજ કરવો પડે નહીં, ખેડૂતોને ફોન કરવો પડે નહીં, એટલે ઘરે બોલાવવા પડે નહીં. તો તમારા ખાતામાં 6,000 જમા કરે છે કે નહીં? ખેડૂતના ખાતામાં જમા કરે છે કે નહીં? એમ સાધુ ઉપર જેને શ્રદ્ધા રાખી છે ને, સાધુ જો ભજન કરતો હશે ને, સાચા દિલથી ભજન કરતો હશે ને, તો તમે તમારે ખાતામાં કાંઈક તમે મને સન્માન આપો છો, પણ મારી ફરજ છે, મારે તમને હનુમાન આપવાનો. એ મારી ફરજ છે. એટલે મને કાયમ એમ થાય કે મારો આ સેન્સિટિવ માણસ છું. એ થાય કે નહીં કોઈ બાળે મને ધરવાનું મન, કેમ કે જઈને ઉભા રહી અને કોઈને ધરવું પડે ને તો મને ગમે નહીં, મારો સ્વભાવ છે આ. એટલે મેં કીધું જઈને એમ કહ્યું
કોઈને કઈ ધરવાનો તમે હું બાકી રાખો છો, કોઈ ખામી નથી રાખતા, પણ થોડો આ સ્વભાવ. પણ બીજું શું છે કે મારે તમારાથી મને તરસ્યો તો છું તમારો પહેલેથી. હું ભલે પીધેલો માણસ, અમારે એક માણસ પીધેલો બાલાભાઈ હતા ને મહુવા વાળા, પીધેલો માણસ એનો ડ્રાઈવર ભીખા ખોડા, એનો ડ્રાઈવર ને પણ એ એવું કહેતા કે ભલે આ દારૂ પીવે પણ બાપુ કે જો એ કદાચ 10 લાખ 20 લાખનો ઠેલો એમાં મૂકી દીધો હોય ને તો એમાં આપણો રૂપિયો ઓછો ન થાય, અને આપણી બેન દીકરીને કદાચ મૂકવા જાવ ને તો એમાં કઈ વાંધો ન આવે, ભલે દારૂ પીવે. બધી રીતે ઈમાનદારી છે. એટલે એ બેલેન્સ જે કરી લેતા, જે ભજન છે એનામાં ભજન એક મોટી તાકાત છે. ભજન મોટી તાકાત છે. અને ભજનથી એ ભલે પરિસ્થિતિ પરિવર્તન પામે, પણ મને એટલું યાદ રહે, તમે શ્રદ્ધાથી જે મારી સાથે એ હવે જે કઈ સંબંધ રાખ્યો, આ બધું થયું છે. તમે ત્યાં આવ્યા, રામવાડીમાં આવતા, રામવાડીમાં મને જોયો, આ બધું એનો અર્થ એવો થાય કે તમે 5 લાખ 10 લાખ રૂપિયા જે બેંકમાં મૂકો, એ બેંક ઉઠી ન જવી જોઈએ. એ બેંક તમને વ્યાજ સહિત મૂડી આપે. મેં બધી રીતે મેં પહેલેથી અપ ટુ એન્ડ જે બારડા ભજન કરતો હતો, એ ભજનના નિયમોમાં એક ઉલટાનું વધ્યું હશે, પણ ભજન કરવામાં એ કોઈ જાતની ખામી રહેવા દીધી નથી. અને કદાચ મારે ન કહેવું જોઈએ, પણ તમે એ જે કંઈ આ તમારામાં જે કંઈ આ દ્રશ્ય ઊભું થયું છે ને, એ પણ રામ નામનો પ્રતાપ છે. મને તમે હજી વાલા છો, મને તમારી તરસ છે. કારણ ભાગ્યું તો મારી ભોમકા લાગે ગોરીન જિલ્લાની બહાર હું ના ન પાડી શકું. હવે તમારી કથા ચાલે છે, મારું અનુષ્ઠાન આખા મહિનાની કથા ચાલે છે, અને છતાં કે તો હમણાં કનુભાઈ રામગઢનો ફોન આવ્યો, છોકરાને આવું છે, છોકરાઓ કે સન્માન. મેં તો છોકરાઓનું સન્માન હું કરું, છોકરાઓનું સન્માન તમે બધા મને એ વાલા છો. તો એ હું શું કામ હું ના ન પાડી શકું. મારે તમને 5 નામ અને એકાદું ગોદડિયા બાપાની કંઈક વાત કરું ને તો મને એમ થાય કે મેં કંઈક ચૂકવણું કર્યું, તમને કંઈક એ કાનમાં એ નાખું. અને એ આખી ઓર દેવતા ચિંતન. તો હરિરામ બાપાએ પછી રામ બાપાને કહ્યું, ઓલા જે રામગઢ ચોરણા પહેરી લીધા વૈરાગ લાગ્યો ને, પછી હરિરામ બાપાએ કહ્યું રામ બાપાને, એટલે રામ બાપા એના શિષ્ય થાય. હરિરામ બાપા કે જો સત્સંગ એવો કરવાનો, આ મેઘજીભાઈ હાવલી આગળથી મેં વાત સાંભળેલી, સત્સંગ એવો કરવાનો કે લોકો સંસારમાં રહે. જો હરિરામ બાપાની દ્રષ્ટિ, એ લોકો સંસારમાં રહે અને સંસારમાં રહીને સાધુનો સંગ કરે અને ભજન કરે, એ પ્રમાણે એવી શિક્ષા આપો. આ બધા નીકળી જાય એના કરતા એમ. એટલે જે ગ્રહસ્થાશ્રમ, ભલે લગ્ન કરો એની મનાઈ નથી, ઋષિઓ બધા પરણેલા જ હતા. તમે શાસ્ત્રોને વિખો ને તો એમાં તમને 80% ઋષિઓ પરણેલા જ બધા. ખુદ રામના ગુરુ વશિષ્ઠ પરણેલા છે. પણ લગ્ન કર્યા પછી જે રામ ભજનની લગન ન મટે તો તમારા પૈસા સલામત છે. લગન જે છે એ જે રામ નામની જે લગન છે, હું કયા કરું ને, હું કયા કરું. હમણાં 2 દિવસ પહેલા ત્યાં સત્સંગ હું છે ને, હું રામાનંદી બાવો આમે અને આમાં ગોદડિયા બાપાના શરણે આવ્યો, બરાબર, એટલે ડબલ બાવો. પણ એમાં હું 1000 રૂપિયાનો ઘા કરી શકું, મને વાર ન લાગે. 1000 રૂપિયા ક્યાંક વાપરવા કે સેવામાં આપી દેવા તો મને વાર ન લાગે. હું બીજી મિનિટ વિચાર ન કરું. પણ મારા 10 મિનિટ, હજી હું 10 મિનિટ મારી કોઈ બગાડે ને તો મારું માથું દુખવા માંડે. અને હું એ ધંધો કરતોય નથી. સુરતમાં આવું, જેને બોલાવે ને આવે, ત્યાં આવી ભજન કરીને હાલતો થઈ જાવ. આવું આ 22 વર્ષ જ્યારે આવ્યો છું ત્યારે કોઈ કહી દે કે હા એક વખત અશ્વની કુમારમાં કથા કરી, પણ કથા કરી એટલે તો રોકાવાનું હતું ને ભાઈ હોય. પણ કહેવાનો અર્થ આ છે કે તમારો બધાનો મારી ઉપર હક લાગે. તમારો જો હળવા ફૂલ થવું હોય, આનંદ કરવો હોય તો બીજાનો હક આપી દો અને તમે હક લગાડો નહીં. જો મજા આવે તમે કોઈનો આપણી પર
બાપુ તમારે આવવું જ પડે, અમારે સત્સંગ કરાવો, તો એ તમારો હક છે. અને હું એમ કહું કે બસ મારે કાંઈ ન જોઈએ, તો હું એમાં મારી લાયકાત છે. ગુરુ એને કહેવાય. ગુરુ પૂનમમાં બોલો તો આ ભાઈ એ હિંમતલાલ, પણ એની જો આ તો આપણે ગામના બધા ગામના છે, પણ બહારના માટે ખાસ લાગુ પડે. હું આ હક જેવું છે દીવા જેવું બોલું, બરાબર? એ બે હિંમતા એવા કે એને આમ ઘનશ્યામ બાપુને ઉજાગર કરવાનું કંઈક એને ભગવાન એવી રીતે કંઈક એને પાત્ર ભજવવાનું આપ્યું. બે હિંમત એવા છે. આ હિંમત, બરાબર? પણ એની પાછળ હાથ તો હનુમાનનો જ છે, હરિરામ બાપાનો, હનુમાનનો. અને એક હિંમત આ માંગુકિયા, અને એક હિંમત વીરાણી, હિંમત ઠાકરસી. એને બહુ ટાટિયા પસાડ્યા, બાપુને લાવો, બાપુને લાવો, બાપુને લાવો, એ વીરાણીમાં. અને આ બધા આ બે તો તમે નાના, અને વર્ષો પહેલા કેટલા અને સુપ્રીમ જે વધારે જેની દાજ હોય ને, તો એ કેનેડા બેઠો છે વિનુ શ્યામજી વીરાણી. એની દાજ મને ફોનમાં કે અરે ગમે એમ તો મારા ગામનો સાધુ છે ને, એના શબ્દો આ તો નહીં, અત્યારના મહંત નહીં, એની પહેલાના બાળકદાસ વયા ગયા ને ત્યારે કેનેડાથી ફોન આવ્યો, બાપુ તમે જ હોવા જોઈએ, તમે જ હોવા જોઈએ, અને ગમે એમ તો તમે અમારા સાધુ છો કે ગામ. આ બોલનાર હવે એને મારી હવે આ ગામમાંથી એને હું ચોરી ખાવ, એ ખુદ બાપુ કહે છે, એને લોકો બાપુ જ કહે છે. એને મારાથી હું એને ફાયદો, મારો પક્ષ કહેતી. પણ એનો અર્થ એ થયો કે નહીં, કાંઈક આજે તમારી અંદર પડ્યું છે ને, એ પણ હરિરામ બાપા જ બોલાવે છે, હરિરામ બાપા જ કરાવી રહ્યા છે. એટલે હરિરામ બાપાનું સ્થાપના કરો, હરિરામ બાપાની મૂર્તિની જે પ્રતિષ્ઠા થઈ છે એમાં વલ્લભભાઈ જ હતા. વલ્લભ શ્યામજી વીરાણી જ મુખ્ય યજમાન હતા. જે હરિરામ બાપા આપણે મૂર્તિ પર પેલા તો ફોટા જ હતા, નહીં તો પ્રેમદાસ વડોદરાથી આવ્યા હતા, અને જે મંદિર છે ને કાચું મંદિર હતું, પણ એ મંદિરમાંથી પછી જે મૂર્તિ પધરાવી એ વલ્લભ શ્યામજી વીરાણી જ હતા. એટલે આ જે કંઈક થયું છે, હિંમતને તો હું ખાલી ઓળખું નહીં, પણ નામ સાંભળ્યું તો મને બહુ વાલો લાગે, બહુ વાલો. એટલે એમાં મારું ને એનું કનેક્શન થાય એની તો મને કલ્પના નહોતી. પણ હું બારણામાં કંઈક સારું કામ કરી રહ્યો છે ને, અરે વાહ, અમારા ગામનો અમે સાચું છીએ. આની આ મૂડી, આ બધું શું કહેવાય? સાધુની મૂડી. કઈ સાધુની મૂડી? ઓલો આશ્રમ છે, મકાન છે, એ મૂડી નહીં. પણ એ અશ્વિનીઓ બેઠો એ મારી મૂડી છે, ઓલો મીઠલો બેઠો અમારી મૂડી છે. આ બધા તમે અમારી પ્રોપર્ટી છો. અને એના કારણ કે આપણે જય જય હનુમાન ગોસાઈ કૃપા કરો ગુરુદેવ કી નહીં બોલવાનું છે. રામવાડીએ હનુમાન ચાલીસા બહુ કર્યા અને બહુ જેમ કોરોનાનો ચેપ લાગે ને, આવ્યો નથી, ગયો નથી કોરોના, એમ એ ઘનશ્યામ બાપુ એટલો ભાગશાળી છે કે કોઈની હનુમાન ચાલીસા નહોતા આવડતા એવા હનુમાન ચાલીસા કરતા હજારો લોકો છે. ખાસ કે ઓલો ડીપી તમારા કે રડો એટલે ડીપી કીધું હનુમાન ચાલીસા બોલી કે મને હોસ્પિટલમાં ખબર લેવાયા હતા. એ કે મને કે હનુમાન ચાલીસા બોલ, આવડતા નહોતા, હું બોલવા માંડ્યો. પણ કહેવાનો અર્થ આ છે કે એ મારી દાજ આ છે, મારી દાજ. તમે ભજન કરો. રામ બાપા કહેતા, ગોદડિયા રામ બાપા કહેતા, નીતિથી ચાલો, રામ રામ કરો તો ભગવાનની તાકાત નહીં તમારાથી દૂર જાય. એટલે આપણે આ જે પરંપરા એને એક નહીં, એ ઘણા એંગલથી જોવે છે કે બહારના આશ્રમો, બધા સંતો, અને એનો મહિમા, એનું યશોગાન થાય. એટલે એ રામમાં આ હતું. હું કહેતો રામાનંદ સાગરે એ કહ્યું હતું કે અયોધ્યાની બહાર નીકળતા પહેલા એને જે વસ્ત્ર હતું ને, વસ્ત્ર પાથરી અને અયોધ્યાની માટી સાથે લઈ ગયા. ભગવાન રામ અયોધ્યાની માટી સાથે લઈ ગયા, અને 14 વર્ષથી ભગવાન અયોધ્યાની માટીના રોજ દર્શન કરી રહી છે. તો એવું એ જે છે એમાં. અને મેં તો આ સાંભળ્યું ત્યારે મને, તમે કોઈ દી નથી કોઈ દી આ વખતે બન્યું ને ત્યારે હું બોલાવ્યું. મને ખબર નહીં કે હિંમત મારી આગળ આવશે, પણ તમે આવું હારું કરો ને, કઈ એવું થોડું છે કે મને આપો તો હું તમે હારા. એમ તમે હારા છો, એ તો છો, કરવું જ પડે. અને
સાધુને આ જ કરવાનું હોય ને. તમે આશ્રમ તો હું આખે આ સૃષ્ટિ આશ્રમ જ છે. આમાં રામ સિવાય બીજું કઈ નથી. પણ મૂળ વસ્તુ છે ને, રામના દર્શન પણ અઘરા નથી, રામ પકડાવો પણ અઘરો નથી. તો અઘરું શું છે? અઘરું એ છે જેટલું હરામનું પકડ્યું ને એ કાઢવું અઘરું છે. જેટલું હરામનું આપણે એટલે નિજ મન મુકુર સુધાર બરદવ રઘુવર વિમલ જો દાયક પર વિકાર કાઢવા બહુ અઘરા છે. અને વિકાર નહીં નીકળે ત્યાં સુધી વિકાસ નહીં થાય. જ્યાં જ્યાં વિકાસ થયો છે ને એ વિકાર મુક્ત જીવન છે. એ તો જ વિકાસ થાય. એવું નથી કે સાહેબ લાવ્યો ને સબકા સાથ સબકા વિકાસ. એટલે મારી આ દાદ છે. મેં કીધું હું મોકો નહીં ચૂકું. મારા ગામના અને મારા 5 જણા, આ તો આટલી સંખ્યામાં પણ કદાચ 5 જણા હોય ને तो खाली एक जरा शोला जलाना चाहिए. सच्चा प्रेम की तो सारे जहां पे असर होगी, અને જો ન હોગી તો સમજના કहीं તેરી કસર હોગી. એટલે એ આ જઈ રહ્યું છે. અને તમે વિચાર તો કરો, હરિરામ બાપાની મારી ઉપર કૃપા ન હોય, તમે શાંતિથી વિચાર કરજો. મેટર જુઓ, હરિરામ બાપા રિહાણા નથી, મારાથી રિસાણા નથી, એનો કોપ નથી, કૃપા જ છે. તમે વિચાર તો કરો. તમને આગળ હું તમને હકીકત કહું કે શું મેટર છે. કે કેટલા વર્ષ પહેલા મને ખબર ન હોય ને કે આમ ગાડું ઊંધું જાય, બરાબર, પાલકી ઉઠી જાય, એ મને ખબર ન હોય. પણ બન્યું એવું કે કેટલા વર્ષો પહેલા બારણા હતો ને ત્યારથી હું માલસર આવ્યો અને માલસર કથા શરૂ કરી. હરિરામ બાપા કે 20 વર્ષ પછી તારે દીકરા આની જરૂર પડશે. તો એ મને એનો પ્લોટ હોય. એના એ તીર્થોમાં મહાન પુરુષોના જેમ બોલો જુનાગઢમાં બધાની રાવટી પડે ને, એના જગ્યાએ સરકારે આપી જગ્યા, એમ આ પુરુષોને બધા. એટલે એ મહાસર એ ખરેખર આમ જોઈએ તો કંઈક જુદું લાગે, પણ ખરેખર મને તો પ્રમોશન મળ્યું છે. મહાસર આવી અને મને પ્રમોશન મળ્યું છે. અને એવું એક દિવસે દિવસે આનંદ થઈ રહ્યો છે, ભજનનો આનંદ. અને બાહ્ય રીતે મને એમ હતું કે મારી પાસે કોઈ આવે અને હું એને જમાડી ન શકું, તમે 5 જણા આવ્યા હોય તો તમને ઉતારો ન આપી શકું, એ મારી બળતરા હતી. એ હરિરામ બાપાએ હનુમાનજી મહારાજે પૂરી કરી. કેટલી નહીં તો પહેર્યા કપડે નીકળ્યો તો મને કોઢ નીકળે. જો મેં લાખો રૂપિયા લઈને નીકળ્યો હોઉં ને તો મને આ તાપીને, માં તું સાંભળ છો, હું કરીને નથી નીકળ્યો, હા પહેર્યા કપડે નીકળ્યો તો. મારી સચ્ચાઈ કામે લાગી છે. નહીતર તો કેટલાય ખોવાઈ ગયા. અને હજી આપણે નામ મળ્યા કરીએ છીએ. શું કામ આ બધું કરીએ? અને તમારો અધિકાર, વિનુભાઈ તો દ્વારકા આવવાનું છે, મેં તો આવવાનું જ છે. અરે આ એ તમે બધા આમાં બધા એક જ છે, બધા એક જ છે. કોઈ વાડા નથી, કોઈ દિવાલ ઊભી ન કરો. પણ એ હવે અત્યારે મને આમ કદાચ ડિસ્ટર્બ થાય તો મને આમાં બહુ રસ નહીં કે મારો પ્રચાર થાય. સમજ્યા? કે હાર્દિક પર ખીજાણો હતો 2 દિવસ તો કોને ખાવું નહીં ભાઈ હોય, નહીં તો ગુલાબ જામુ તો ઘણા ખાઈ જાય. પણ એ હાર્દિક ખીજાણો હતો ચણવણ બેસ. એટલે તમે આનંદ કરો ને. હું અહીંયા અત્યારે મારે જાણે પીને આવ્યો એમ તમારી હારે વાત કરું છું. શું કામ કે આ એક નશો છે એક જાતનો. એ રીંકાએ કેનેડા રીંકાએ કરજણમાં કથા હતી. સતશ્રી મહારાજની કથા કરજણ વાળા આશ્રમમાં રાખી હતી. અને હું અડધો કલાક બોલ્યો હતો, અડધો કલાકે 25 મિનિટ બોલ્યો હતો. એ કોને ખબર, રીંકાને પહોંચ્યું કેનેડા. અને એટલે મને આવી એમ થાય કે મને મારો પાયોજી મને ગઈ બહોર ગરીબની બાજુ મને મારી મૂડી પાછી મળે. મને તમે બધા મળો, તમે ભજન કરો ને, ઈ મૂડી. તમે આમ પૈસાની વાત જ નહીં કરતા. પણ કહેવાનો અર્થ એ કે મારો છોકરો અમારી આવે મારી એની દાન હતી. ઓલો છોકરો જેટલો કે બાપુ પૈસા એના લેવાના જ નથી કોઈના. મોટરના પૈસા હું તમે લેતા, એને તમે આવું નથી કીધું, એ કે બીજી રીતે કીધું, એનું નામે ન આવે. તો ભાઈ હું એ જ કહેવાનું. મને પીડા એ થાય કે આમાં અત્યારે સુરત ન જવાય. કોઈને 100 રૂપિયા કાઢવા પડે ને એ અઘરું પડે. પણ કીધું કે એમ નહીં, પણ હવે બાકી મને જાણશો તો કે બધા, એટલે તમે બધા બોલો
અમિતાભ બચ્ચને બોલ્યો ને, અમિતાભ બચ્ચનને ઓલા સરકાર પૈસા આપ્યા છે, પણ એ એમ બોલ્યો ને કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. પણ મારે તમને બધાને કહેવું છે, મારા ભાઈઓ, આપણે બધા ભાઈઓ થઈએ એટલે તમને કે તમે જો માણસ નથી જોયો તો કુછ નહીં દેખા. માણસ આવો, કારણ કે અને 3 વર્ષ અમે તો 2 જણા આવ્યા છીએ, હું 3 વર્ષથી એકલો હતો. એની માને પેરાલિસિસ થી એટલે એમ થયું. હવે હું વડોદરા રહેતા હતા, વડોદરા નાનું મકાન. હવે એની મમ્મીને પેરાલિસિસ થયું. પેરાલિસિસ થઈ ગયો એટલે પછી એ મમ્મીને ઘરે ગયા, એને ખાટલામાં, આ છોકરી એક જ. પછી મેં કીધું હવે હું વડોદરામાં શું કરું, મારો જીવ બહાર છે નર્મદા કિનારે, બરાબર. એટલે મેં કીધું તું એમ કર, તું તારી મમ્મીની સેવા કર ને હું મારી મમ્મી નર્મદાના કિનારે જાઉં. હું ત્યારનો એક ધારો ત્યાં છું. પણ વર્ષો પછી રીરામ બાપાએ કેટલા વર્ષો પહેલા બુદ્ધિ આપ્યા, આજે 24 વર્ષ થશે પહેલા આવી માણસર કથા કરી. અને માણસર ત્યારે ખૂબ જ આનંદ કરી રહ્યો છું, ખૂબ જ આનંદ કરી રહ્યો. અને આનંદ કરી રહ્યો છું 2 વખત હરિરામ બાપાની આરતી કરું છું, હનુમાનજીની આરતી કરું છું. અને એ જે આરતી હું કરું છું ને, મારા હૃદયથી બોલું છું, સાચું બોલું છું, જેવું હોય એવું બોલું છું, દીવા જેવું બોલું છું. આમાં આરતી કરું છું ને 2 ટાઈમ. અને ત્યારે આખા ગુજરાતમાં માત્ર બારડા પૂરતું નહીં, આખા ગુજરાતમાં, અને જેટલાએ મને બાપુ કહ્યો છે, જેટલાએ કોઈ મારા ખિસ્સામાં 5 રૂપિયા નાખ્યા, અને જેનો મેં અનાજ ખાધું ને, આજમાં ભલે તમારી શ્રદ્ધા મારી ઉપર ઘટે ને, એ મારે કોઈ ચિંતા કરવાનો વિષય નથી. મારી શ્રદ્ધા હનુમાનજીમાં ઘટવી ન જોઈએ. કોઈ પછી તો ઘીના ઠામમાં ઘી પડી રહે, પણ મારે આ નિયમ જ રામાયણમાં છે કે સંસાર સાધુને પકડે અને સાધુ ભગવાનને પકડે. સાધુ જ્યાં, આ તો નિયમ છે. સાધુએ બહુ તો વર્ષમાં 1 વખત શિષ્યોને ત્યાં જવાય, વધારે જવાય જ નહીં. શિષ્યોને ત્યાં આ સમૂહ ભેગો થાય છે તો એ વાત, પણ કોઈને ઘરે જવું છે કે ભાઈ આ શિષ્ય છે, ગુરુ તરીકે માને, તો એ વર્ષમાં 1 વખત જવાની એક વિધા છે. વારે ઘડે જઈને ઉભો રહે, લ્યો અમે આવ્યા, એમાં કાંઈ એ ભરેવાળ થાય નહીં, આવ નહીં, આદર નહીં, એવું થઈને ઉભું રહે. તો હું હનુમાનજીને પ્રાર્થના કરું છું, જેટલો મારો પરિવાર, અરે ભૂરખિયા, હનુમાન, દામનગર, ઢસા, એટલો પરિવાર. અને ભીખારામ બાપા હતા, 1 ડબ્બો ઘી માં એ 2 તિથિ થઈ જતી હતી. 1 ડબ્બો ઘી માં 2 તિથિ થઈ જતી હતી. કથાઓ શરૂ થઈ અને 4 ગામ ધોવાડા બંધવા માંડ્યા હતા. બારડામાં 9 દિવસની રામકથા થઈ. પણ જોજો, ધ્યાન દેજો, ભજન કરો. તમને જે ભગવાન વાલા લાગે એ, પણ એનું નામનો જપ કરો, ખૂબ ભજન કરો, અને એની આજ્ઞામાં રહો. જો સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખાસ આવે એ આજ્ઞામાં રહેવું. નારાયણ બાપા ચોવટિયા હતા, નારાયણ બાપા ચોવટિયા. અને મેં નિયમ કર્યો, 3:30 વાગે હનુમાન ચાલીસા થાય. અને એમાં પછી એમાં નારાયણ બાપાને કોઈ, પણ એ નારાયણ બાપા એવું કહેતા, મિત્ર ગોકળ છે કે તમે બધા કેટલા માંગુત્યા પરિવાર, આ તમે બધા આજે વિરાણી છે, એ વૈષ્ણવ છે, આ લોકો સંવિધાન પાળે, છતાં તમને રામાડી કેમ પાળી લાગે? કારણ એનું સાંભળો. કારણ કે તત્વતઃ બધા એક હોય, મહાન પુરુષો હોય ને એ બધા એક જ હોય, એની ડિગ્રી બધાની સરખી જ હોય. એટલે નારાયણ બાપા કહેતા કે અમે હરિભક્તો ગઢડા જઈએ, યોગી બાપા આગળ, પ્રમુખ સ્વામી બાપાના ગુરુ યોગી બાપા ઢસા બિરાજે. એટલે એમાં શું થાય, બારડાથી જે ટ્રેન મળે ને એ ઢસા સુધી જાય, પછી ઢસાથી પછી કઈ ખટારા બસ મળે ને એમ ગઢડા જવાય. એટલે અહીંયા રામ બાપા ધર્મશાળામાં બિરાજે, ઢસા ધર્મશાળામાં. એટલે ધર્મશાળામાં અમે એમ થાય કે હાલો 5-10 મિનિટ હજી અડધો કલાક છે તો ગોદડિયા બાપા આગળ જાય. એટલે ગોદડિયા બાપા કે ક્યાં જાવ છો? તો કે અમે બારડાથી આવીએ છીએ ને યોગી બાપાના દર્શન. હા, એટલે સારું. તો રામ બાપા શું કે, યોગી બાપાને મારા જય સ્વામિનારાયણ કહેજો. જુઓ, સાંભળો હું કહેવાનું, જય સ્વામિનારાયણ. તમે જે હો ને, કોઈને મારી મુસલમાન ન કરાય. જેને જે હોય એનો આદર કરો.
એની એ વડોદરામાં હું કથા કરું તો એ કબીરના અજાણ્યા માણસો કેવા, એ આ લોકોને કઈ ખબર નથી કે આવો મારે જતો. અજાણ્યા સારા માણસો મને સપોર્ટ કરવા માંડ્યા. એનો અર્થ ચેતન સમાધિ વાલે કી જય હો, હરિયમ બાપા કી જય. હરિયમ બાપાના પ્રતાપે હજી હમણાં 15 થી મહિનો થયો. મેં તો ગોરધનને તો હારવા કે મને સુકન કે આવ્યો ને વેવાઈ લઈને આવ્યો, પણ મેં કેદી આવ્યો કે મને હું એટલો ખુશ થઈ ગયો. હવે એટલે એ તો એને કઈ મોટાઈ ન કરે, પણ મને મોટાઈ છે. મેં કીધું આજ મારે બે રૂમનું હાટું હું કરું છું. 9 લાખના 8 લાખના 2 મકાન, અને જેથી મેં 1 લાખ 92 દીધું તેથી જ ગોરધન આવ્યો. મેં સુકન થઈ ગયા. આ તમારા માટે છે. For the people, of the people and by the people. તમારું જે સાધુને હરિભક્તોમાં એના ભક્તોમાં ભગવાન ન દેખાય ને, એ સાધુ કાચો છે. એને કોઈને ગમે, નાનો હોય મોટો હોય, ગરીબ હોય, કમંદોરો ગમે હોય. ભીખુભાઈ છે ને, હા ભીખુભાઈ ખોજા. આ ગોદડિયા બાપા એ ખોજા એ ગોદડિયા બાપાને માનતા. જો આજે આવી જ બેઠા શબ્દ અત્યારે આગળ મારી લાઈટ થઈ. ભીખુભાઈ છે એના બાપા. સાંભળો, ગોદડી તત્વ કેવું તમે માનતા હો તો તમને આમાં ઉર્જા આવે કે નહીં આ તત્વ છે. શું હતું? ભજનદાસ બાપા પધાર્યા ઢસા ધર્મશાળામાં. એના બાપે મને વાત કરી, એની વાત છે હો. હા, તો કોઈ ચોપડીમાં કે કોઈ હેરફેર વાતો નથી. એના બાપે મને, હીરાભાઈ મને કહ્યું. અને આ ટુકડી ગઢા માણસોની ટુકડી એ મને પછી બહુ જ આદર આપતા ને મને બોલાવતા દામનગર. તો એક વખત મને હીરાભાઈ કે ભજનદાસ બાપા ઢસા ધર્મશાળા પધાર્યા. અને અત્યારે તમે જોજો ગોદડિયા બાપા એટલે શું? આખી દુનિયામાં બાપા સીતારામ થાય છે ને. પણ હું 3-4 દિવસ પહેલા માર્શલમાં બોલ્યો કે આખી દુનિયામાં કોઈ નહોતું ઓળખતું ભજનદાસ બાપાને. એ વખતે ગોદડિયા રામ બાપા એવું બોલ્યા હતા કે હનુમાનનો અવતાર છે આ ભજનદાસ બાપા. હવે તો અત્યારે આપણે બધા બાપા સીતારામ રેસ્ટોરન્ટ ને બાપા સીતારામ પાવભાજી ને બધું નીકળ્યું, બરાબર. પણ કોઈ નહોતું ઓળખતું ભજનદાસ બાપાને. ત્યારે સાધુ ઓળખી ગયા હતા. રામ બાપા કે ભજનદાસ બાપા એ હનુમાનનો અવતાર છે. એટલે એ હીરાભાઈ મને કે ભજનદાસ બાપા ઢસા પધાર્યા. રાતનો સમય ક્યાં ગયા? તો કે રામ બાપા તો દામનગર પધાર્યા છે. તે ભજનદાસ બાપા રાતે ઠંડીનો સમય અને દામનગર પધાર્યા. તો અહીંયા એની ઘરે ભજન ભાવ ચાલે. ભજન ને તબલા ને કાલિદાસ બાપુ ને ઓલા બાપુ ને સંતોર ભક્તો અને માલપુવાની રસોઈ ને ભોજનની જમાવટ ને રાતે ભજન ચાલે. ભજનદાસ બાપા પધાર્યા. બધા ખુશ થઈ ગયા. બાપા પધાર્યા. એ રામગઢમાં રામ બાપા પધાર્યા. મને હરિયાતા કહેતા. હરિયાતા નાગજી હતા, આ ડોહા, અને એક છગનાતા હતા. છગનાતો તો ખરાબ ફાઈટનો છગનાતો. સમજે? એ ઘણાય છે ને, ઘણાય આમાં ખીજ ઉભા જતા હતા. ગોરધન લે ડોકો તમારું આમ થયું ને, તમારા બાપુનું આમ થયું ને. એમ એટલે સગનાતા કોઈ કીધું કે ઘનશ્યામ બાપુએ લગ્ન કર્યા. એ સગનાતો કે એ તારા બાપે લગ્ન કર્યા તે તું છો કે તું જે છો ને એ તારા બાપાએ લગ્ન કર્યા તે એમાં હું એ અમારો બાપ છે કે આ સગનાતાના શબ્દો. એ કે તારા તું જે છો તારા બાપાએ તારી માએ લગ્ન કર્યા એમાં તો તું થયો છો. તો અમારા ભાઈ એ ગમે એવો હોય તો આ સગનાતો રામવાડીમાં પછી ફેર્યો નથી. એ પછી સમયમાં અને જીવરાજ ભગત તો હજારો ડબ્બા તેલ બાળી નાખ્યું અમારું. હજારો ડબ્બા તેલ બાળી નાખ્યું. એટલે સમજ્યા તમે? એટલે રસોઈ કરતા, રસોઈ કરે આખી રાત રાંધે. એક બોલો નાસા છગન વિરાણી બટુક વિરાણી કુટુંબના ભાઈ છગનાભાઈ અને એક બોલો અમારે અરવિંદ વાડી વાળો અને એક જીવરાજ ભગત. ત્રણ આખી રાત રાંધે અને કથાઓના રસોડા. એટલે તેલ બાળી નાખ્યું એટલે બહુ રસોઈ કરી. અને હવે તો પૈસા આપવા પડે છે પણ એ કઈ નામ નિશાન નહીં. અને આટલી સેવા કરતા રહે. તો પછી
એ હીરાભાઈ કોજા કે બજરંગદાસ બાપા ત્યાં પધાર્યા. હા, હું કહેતો તો એ બજરંગદાસ બાપા રામગઢ પધાર્યા. રામગઢ પધાર્યા ત્યાં એક કોઈ ભક્તો માટે ગયા અને પછી ત્યાંથી નીકળ્યા, બાપાને જવું છે. તે રામદાસ બાપુ કે અમારી ઘરે પધારો. કેવા છો? સાચું. કેટલા દીકરા? 3. એ કે હું તમારો 4થો દીકરો નથી. આ બધા બજરંગદાસ બાપા કે હું તમારો 4થો દીકરો કે નથી. અરે નહીં આવવું હોય, પણ એ આ બધે એ બાબલા વાતો કરતા હતા. અને તમે હરિરામ બાપા એટલે શું? હું જે બોલું છું ને એ લોહી એમાંથી આવ્યું ને. એ હરિયા હતા કે કાળ પડ્યો ભયંકર. રામગઢ ને આપણે એ વિસ્તારમાં બધી ભયંકર કાળ પડ્યો, દુષ્કાળ પડ્યો. એટલે બધા એ કે રાતી ઝાર ખાતા હતા. રેશનિંગ ની રાતી ઝાર આવતી હતી, રાતી ઝાર ખાઈએ. એટલે આ બોરડ પરિવારે શું કર્યું કે ભૂરા હતા તો એ થોડો બાજરો, એક માણો જેટલો બાજરો, જે કઈ મોટી આઈટમ ગણાય એવો બાજરો એને શું કામ રાખ્યો કે હરિરામ બાપા પધારે ને ત્યારે આપણે એવી ઝારના રોટલા એને કેમ ખવડાવવા, એટલે બાજરો રાખેલો. અને એ પછી બાપા વાડીએ જોઈએ, આ લોકો વાડીએ, એટલે એ રીતે બાવલા સીધા. તો પછી એ પધાર્યા ને તો પછી બપોર ભોજન કરવા બેઠા ને તો પછી ઓલા દૂર બેઠા અને સાથે ભોજન ન કરે. બાપા કે તમે મારી સાથે કેમ નહીં? તો કે બાપા વાત એમ છે કે અમે ઓલે ખોરી ઝાર ખાઈ અને અમે તમારા માટે આ રોટલો બનાવ્યો ને એટલે કીધું અમે જુદા, એટલે એટલા માટે. હરિરામ બાપા બોલ્યા તમે જે ખાવ ને એ હું ખાવ. એ બોલ્યો વર મરો કન્યા મરો પણ ગોળનું તરભાણું ભરો એવા નહીં. તમારી આગળ તમારી પરિસ્થિતિ એવી છે તો મારે પણ ન ખાઈ જોઈએ. પ્રેમદાસ બાપાએ એક જગ્યાએ આ સુની રહ્યો છે એક છોકરો વઢિયાળનો. પ્રેમદાસ બાપાએ એક જણે એક ગરીબ પરિવાર એને કીધું આલા ગાડું લે, બળદ લે અને ખેતી કર, ખેતી કરીને સુખી થાવ. સુખી થાવ. જો આ મૂંડિયાનો માલ છે થાય ને ત્યારે પાછો આપી દેજે, વળી આપણે ભંડારો કરી નાખીશું, પણ તમે સુખી થાવ. એવું નથી કે કઈ ગુરુએ ન અપાય, લેવા એવું પણ નથી. આવા સંતોએ એ વિલક્ષણ રીતે એ જે વર્તન કર્યું. તો હીરાભાઈ કે રાતે બજરંગદાસ બાપા દામનગર પધાર્યા. દામનગર પધાર્યા અને ભજન ભાવ થયા. પછી એ નીકળે છે. નીકળે બજરંગદાસ બાપા કે કોનું ઘર? કે અમારું. કેટલા દીકરા? તો કે નથી. બજરંગદાસ બાપા ઉભા છે ઓસરીની કોરે. રામ બાપા ઢોલિયા પર બિરાજમાન છે. દામનગરનું આ દ્રશ્ય. અને એ વખતે એ બજરંગદાસ બાપાએ રામ બાપાની સામું જોયું, તમારો સેવક છે કે, અને એક તમે આપો એક હું આપું એમ કરીને આખથી નિશાળથી વાત થઈ ગઈ. બજરંગદાસ બાપા નીકળી ગયા અને એ હીરાભાઈ કોજા જાય ભીખુએ બેઠા. 1 વર્ષ થયું ને તો ટ્વિંકલનો જન્મ થયો, 2 છોકરાનો જન્મ થયો. બજરંગદાસ બાપા એક તમે આપો ને એક હું આપું. આ ચેતન સમાધિ વાલે કીધેલો. આ જેવા તેવા નથી. આ બારડા જેવું તેવું નથી. આ બારડા જેવું નથી. બારડામાં આ બધા એ ધન્ય મારું જીવન કૃપા એની લેતો. એટલે એ કાંઈક ને કાંઈક ચેતનાનો એમાં વિસ્તાર થાય છે. એટલે એ હવે આને જો પાંડુરંગ દાદાને માનનારા ઘણા હશે દુનિયામાં, બહુ છે ને. પાંડુરંગ દાસ સાથે પરિવાર આખો ઉભો કર્યો. હવે કે આના બાપનું નામ ગોકળ છે. મને મનમાં વિચાર આવતો આના બાપાનું નામ ગોકળ. મૂળ ભલે હરિભગત ભલે જા, પણ એનો બાપ તો રામાયણનો જીવ છે. હું હિંચકે બેઠો, બારડા બેઠો ને મને ખબર છે. હું હિંચકે બેઠો અને મારી આગળ આવે આના બાપ આવે કે બાપુ હું તો મોરારી બાપુ આગળ ગયો તો ખાલી કે જીવ રામાયણનો છે. હે અમે જોવા મને તો એનો અર્થ એ થયો એને બાપનું નામ ગોકળ. હવે એને આટલા વૃક્ષોનું આ બધું કામ કરે છે. એકામ જેવું તેવું નથી. યજ્ઞ કાર્ય છે. સાધુ ન કરે એના કરતા ડબલ સાધુ આ કહેવાય કે આવા કાર્યો. અને પાંડુરંગ દાદાએ કયો મેસેજ આપ્યો દુનિયાને કે છોડમાં રણછોડ, છોડમાં રણછોડ છે, છોડમાં એમાં જીવ છે. એટલે આટલા ઝાડ વાવી અને એના બાપનું નામ ગોકળ અને બારડાને કર્યું એને ગોકળ્યું. આટલા ઝાડ કેટલા ઝાડ વાવ્યા? બહુ વાવ્યા. કેટલા વાવ્યા છે?
5100 એટલે 5000 ઉપર 5000 ઉપર એટલે 5100 જો ઝાડ તમે વાવ્યો અને એને આ કપટની તો ખબર પડી જ જાય. સામેથી આટલી એની ઓફર આવે, આટલા અમારા, આટલા અમારા, આટલા અમારા. એ નિર્મળ મન જન સો મોહી પાવા. તમે આમાં તમે હાચા હશો ને, જરાક સેવા કરવી અઘરી છે. सच्चा परेशान हो सकता है लेकिन सच्चे पराजित नहीं होता. सच्चे परेशान होता है. मारे हड़ी गયેલું સ્કૂટર લીધું તો 5000 નું ભંગારમાંથી બારડાથી વડોદરામાં, અને એ 5000 નું હડી ગયેલું સ્કૂટર નો વેત નહોતો ને, એની પહેલા હું ફેરવતો હતો. એ એની ઘરેથી લ્યુના લાવી હતી. એ એનું આ દિશા હતી. પણ એ સુંદરકાંડનો એ વડોદરાની જીઆઈડીસી માં 50 રૂપિયામાં સુંદરકાંડ કરવા જાવ. અત્યારે 150-200 મણા આવીને ઉતરી પડ્યું હોય ને, ખાલી મને અગાઉ કહીને તો એને હરિયર કરાવવા મને કઈ તકખામી નથી મારી. તો શું એનો શું અર્થ? એને શું અર્થ? કે એનો અર્થ એ છે કે હું એવું જીવ્યો છું. હા, મેં તમને જરૂર 100% તમે ઉદાર છો. ઉદાર એમાં કઈ વખાણ ખોટા નથી કે તમે ઉદાર છો, પણ એનો અર્થ એવો નથી કે તમારી મૂડી સલામત છે. ઘનશ્યામ બાપુ જેટલું રામ નહીં તો એને 6 મહિના થયા ને તરત જ મને કલકત્તાના 2 કઠાનો ઓર્ડર આવ્યો. વિચાર કરો. અહીંયા બધી ચારે પર હોબાળો જ મળ્યો. હિરજીભાઈ ને વડોદરા 2 હતા. જીવડા પછી આવડે આવે છોકરા કે હમણાં બાપુને ફોન હમણાં ફોન નથી કરવા. એવું બધું જે ચારો પર થઈ ગયું હતું. ચારે પર આમાં વોહા થઈ ગયું. એ જ વખતે કલકત્તા એસી હોલમાં કલકત્તા 2 કથા એસી ની ટિકિટ આવી. અમારે ટીમને લઈ ગયા અને યાત્રા કરી. એટલે દુખી આમ રોટલે દુખી નથી થયો. પણ જે છે મૂળ તમે ભજન કરો, વિશ્વાસથી ભજન કરો, દૃઢતાથી ભજન કરો. અહીંયા આમાં એક વસ્તુ સમજી લો કે ભજન ત્યારે થશે કે ભગવાનમાં પ્રેમ હશે. અને ભગવાનમાં પ્રેમ ત્યારે જ આવશે કે દુનિયાનું ચિત્ર તમે સમજી લો. અહીંયા કોઈનું કોઈ નથી. અહીંયા કોઈ આપણો બાપ આપણો નથી, આપણો ભાઈ આપણો નથી, આપણો પાડોશી આપણો નથી. ક્યારેક છરી ફેરવી દે એના માટે તૈયાર છે બધા. એટલે પલટુદાસ નામના સંત છે અયોધ્યામાં. પલટુ કહે મેં રોવન લગા. પ્રેમ ક્યારે જ આપશે? પલટુ કહે મેં રોવન લગા. એરી જગત કી રીત. આ દુનિયાની રીત જોઈને પલટુ કહે મેં રોવન લગા. એરી જગત કી રીત. જહાં દેખું તહાં કપટ હે, કાસુ કીજે પ્રીત. આમાં કોની આને પ્રેમ કરવો? એક સુમન નામનો યોગી આવ્યો ભરતરી આગળ અને એને ફળ આપ્યું. એ કે આ અમર ફળ છે, બહુ મહિમા છે. હવે ઓલો એ ભરતરી હતો ને, એને એમ થયું એને રાણી બહુ વાલી હતી. એ કે હું આ રાણીને આ ફળ આપું. તે એને રાણીને ફળ આપ્યું, પણ રાણીમાં કપટ હતું. રાણી રાજાની નહોતી. ઓલો અશ્વપાલ હતો ને તો ઈ એને ગમતો હતો. એટલે રાજાએ તો રાણીને ફળ આપ્યું, પણ રાણી કે મારો ઓલો પ્રેમી છે તો હું એને ફળ આપું. એટલે ઓલો અશ્વપાલને ફળ આપ્યું. પણ ઓલો અશ્વપાલ છે ને, અશ્વપાલ પાછો રાણી એ કે રાજા તો પોતાવી દે, એટલે રાણીને પ્રેમ નહોતો કરતો. એટલે અશ્વપાલ છે ને એક નર્તકી હતી ને, નાચનારી, એને પ્રેમ કરતો હતો. એટલે અશ્વપાલે ફળ આપ્યું એ નર્તકીને ફળ આપ્યું ને, પણ નર્તકીને એ ઓલે અશ્વપાલને પ્રેમ નહોતી કરતી, પણ ફળ એને આપ્યું. એ પાછી રાજાને પ્રેમ કરતી હતી. એટલે એ રાજાને ફળ ક્યાંથી આવ્યું? આવું છે. એટલે રામ ભગવાન આપણો હગો જે છે એ રામ જ છે. હગો સબ દેખે પરખે લખે બહુત કહે ક્યાં હોય, તુલસી સીતારામ બીનું આપનો હિત. એટલે આ દુનિયા છે ને સેવા કરવા યોગ્ય છે, પ્રેમ કરવા યોગ્ય નથી. કાંઈ આશા રાખી તો મર્યા. તમે તમારું લૂંટાવી દો, તમે લૂંટાવી દો, પણ કાંઈ આશા રાખો. દુનિયા તો એવી છે ને કે એ 2 ટીપા પેશાબની ના પાડે કે હું હમણાં જઈ આવ્યો. આવી આ દુનિયા છે. એટલે પ્રેમ કરો તો રામને પ્રેમ કરો. અને તમારી એફડી હશે, તમારું હોનું હશે, તમારી જમીન હશે, તમારી જાગીર હશે, પણ કાંઈક એવું જો બુલડોર કપાળમાં ફરી જાય ને તો કાંઈ કામ નહીં આવે. પણ રામ ભજો હશે તો તમે દુઃખી નહીં થાવ. સરસું રહે તમારે શરણા
तो मैं सब काहू को डरना जो तो ई भजन વાળા કોઈ દિવસ દુખી ન થાય તમે એક જ વસ્તુ નકરું પૈસા આપી અને ન્યાલ નહીં થવાય તમે ભજન કરો ગુરુ તો ત્યારે અમે સંતને પૂછ્યું કે તમે તમારા શિષ્યો કોણ એ કે શિષ્ય કોઈ છે નહીં તો કે તમારા જાણીતા કોણ તમારા પરિચિત કોણ એ કે મારો એ જ પરિચિત કે હું કહું ને એવું જીવે ન ખવાનું ખવાય નહીં ન વિચારવાનું વિચારાય નહીં ન ફરવાનું ફરાય નહીં ઈ મારો શિષ્ય સાચું સાચો સાચું હોય ને તમે પૈસા આપો ને રાજી છે એમ ન હોય તમે રામ જેવા બનો ઈ સાધુની દક્ષિણા છે નકર કવર મોકલી દે એવું કઈ એમ સાચું કવર ન થાય તમે તમારું જીવન દેવ જેવું બનાવો દેવો ભૂતમાં દેવમ યજત એટલે મોરારી બાપુ ઘણી વખત બોલ્યા છે દુનિયામાં એને ઘણા સંતોની વાત કરી પણ મોરારી બાપુ ઘણી વખત બોલ્યા છે હજી કદાચ બોલતા હશે પણ એ એવું બોલ્યા છે ગોગડિયા સંતો એવા હતા ને કે શિષ્ય હોય ને ગુરુ જેવા શિષ્ય પણ ગુરુ જેવા બન્યા હરિરામ બાપા જેવા રામ બાપા બન્યા પ્રેમદાસ બાપા રામ બાપા જેવા બન્યા ભિખારામ બાપાનું શરીર છૂટી ગયું બરોબર બાપાએ ડોક્ટરને રાતે બોલાવ્યો ઠંડીનો સમય અને એ ઓલા રૂમમાં આસન લઈ ગયા હતા તો એ અને એક ધીર્યો માંગુ કયો હા એ મને હું એને યાદ મારે કરવા મેં નક્કી કર્યું હતું એ માણસ છે એ ધીરુ બચુ મોહન જે મેં નથી કર્યું કે દુલ્હા ભગત કર્યું એ ધીરુ ભગત ભિખારામ બાપાને પગ બહુ દાગ્યા છે સેલ્યુટ મારવી પડે હજી ભિખારામ બાપા આખો દી ખેતરમાં કારણ કે વીરુભાઈ તો પટેલ મોટો માણસ એ તો વહીવટમાં જ હોય આને બધું ખેતીમાં આખો દી મહેનત કરીને આમને રાતે રામવાડી આવે ને અને 2 કલાક સુધી ભિખારામ બાપાને પગ દબાવે ભિખારામ બાપા એટલે કોણ સંન્યાસી બાપુ આપણે ઉષાબેન માતાજી જ્યોતિ માતાજી બરોબર દયાનંદ બાપુ મેં આપણે બધાને ખબર હશે તમને મોરારી બાપુ આવે ને તો એ છે ત્યાં બસ ઊંચા એ કઈ ઉભા ન થઈ જાય આમ જ હોય અને મોરારી બાપુ આવે ને તો આવ મોરારી એમ કરે આ દયાનંદ બાપુ હતા પણ તમે હવે યાદ રાખો સાંભળો પણ ઈ દયાનંદ બાપુનો મેસેજ આવ્યો હતો હું હતો બારડા આશ્રમમાં હતો અને મેસેજ આવ્યો કે ભિખારામ બાપા બીમાર છે ને મુંબઈ લઈ જઈએ હાલો અમે લઈ જઈએ ઓલા આનંદભાઈ શેઠ ને બધા કે ભિખારામ બાપા કે નહીં હવે આ મારા અહીંયા બરાબર છે જસલોકમાં લઈ જઈએ ન ગયા પણ હું એમ કહું છું કે એ દયાનંદ બાપુ છે ને આ માતાજી વાળા કોઈ દયાનંદ બાપુ પંજાબ એ દયાનંદ બાપા ભિખારામ બાપાના વખાણ કરતા કે ઉસકી આંખો में भजन भरा है रगे रगे भजन ભર્યું છે રગે તમે એની પાસે બેહો ને છગન કરશન વિરાણી એનો ભાણિયો એનો દીકરો આવ્યો પગે લાગ્યો એ છગનભાઈ કરશનભાઈ વિરાણી તો વહીવટ કરતા હતા એ પગે લાગ્યો ને ભિખારામ બાપા કે આપણે તો ડોક્ટર થવાનો છે અને ડોક્ટર થઈ કદાચ સુરતમાં છે ડોક્ટર કદાચ સુરતમાં જશે હા તો એ પણ કે ભિખારામ બાપા જે બોલ્યા કે આ તો ડોક્ટર થવાનો છે અને ડોક્ટર થઈને એ ઉભા રહ્યા એટલે એ ભિખારામ બાપાની દયાનંદ બાપુ પણ उसकी आंखों में भजन भरा એ ભજનનો પુંજ હતો હવે વિચાર કરો કાઈ કામ નહીં લાગે બંગલા ખેતી સોનું કાઈ કામ નહીં લાગે મારે એ સાબિત કરવા માટે તમને એક દાખલો આપું બાપુ દેવ થઈ ગયા મેં બધાને બોલાવ્યા મેં કબાટ ખોલ્યો અને બધાને કહી દીધું જો પૈસા કેટલા છે ભિખારામ બાપુ વયા ગયા એટલે તે દિવસે સમાધિ દીધા પછી તરત એટલે અહીંયા કંઈક થોડા પૈસા હતા એટલે તીર્થ ભોજન ત્રીજે દિવસે કર્યું પછી કાંઈ રહ્યું નહીં સજુભાઈ દરબાર મહુવાથી રામગઢ હવે એમાં બીજો કે ત્રીજો કાળ હતો એટલે આપણે બધા નાના માણસો ભક્તો એટલે બધા કે ભંડારો કેમ કરવો એટલે કે તો પછી આવતી વખતે સારું વરસ થાય ને ત્યારે ભંડારો કરીએ એટલે એમ કરી મીટિંગ પૂરી પણ ત્રીજા ચોથે દિવસે દયારામ બાપુ પધાર્યા ભજનદાસ બાપાના શિષ્ય દયારામ બાપા પધાર્યા ધૂપ લેવા માટે અને એ ધૂપ લેવા પધાર્યા મને કે હું ભંડારાનો એટલે કીધું બાપા આ બધા ભક્તોએ વિચાર કર્યો કે ભાઈ આવતે સારું વરસ થાય ત્યારે ભંડારો કરીએ મુલતબી રાખ્યું છે એટલે પૈસાની પેલી લીધે
એ અડધો કલાકમાં એણે મને એ મારા રૂમમાં, મારો રૂમ તમે જોયો, એ મારા રૂમમાં આસન, અને એ કે એમ કરો, મારે 57,000 રૂપિયા દ્વારકા વાપરવા છે. મારો 57મો જન્મદિવસ અને 57,000 રૂપિયા દ્વારકા વાપરવાના છે, પણ એ હું કેન્સલ કરું છું. તમે ગામને બધાને બોલાવો, ભક્તોને બોલાવો, અને 57,000 રૂપિયા હું તમને આપું, અને જલ્દી કથા શરૂ કરો. આમાં તો તમે બધા, તમે નાના હશો, તમારા બાપાઓમાં હતા, મારા બાપા પધાર્યા હતા. 57,000 આખા ગામમાં શોભાયાત્રા નીકળી. હા, અંતુ પર્વત એનો ફોન આવ્યો. પછી ઓલા આપણે હરિભાઈ નાથજીભાઈ ના ભાઈ, હું નામ સૂર્ય જોડી રહી, દેવજીભાઈ, ગોવિંદ ને ત્યાં, ગોવિંદ વિરાણી ને ત્યાં, ગોવિંદભાઈ મનજીભાઈ ને ત્યાં, ત્રણેય ભેગા. અને એ આ ઓલો હમણાં જે ઓલા બાપુ તરત જ કેટલા ફોન મારે આવ્યા બરડા વાળાને. આ કે બરડા મારા માટે નાખી દીધાનું નથી, બરડામાં કેટલા ફોન આવ્યા. અને નો આવ્યા હોય તો એનો અર્થ એવો નથી કે ચતુરનો ફોન નથી આવ્યો એટલે ચતુર ઈચ્છતો નથી. તમે ફોન નથી કર્યો, બાકી ઝંખો તો ખરા મને. હું તમારા હૃદયને વાંચી જાઉં, મારા પેટમાં પાપ નથી, તમારામાં પાપ નથી. આ બધા મને ઈચ્છતા હતા લાવવા માટે. અંતુ પર્વતનો ફોન આવ્યો, એ દેવસીભાઈ કે અહીંયા બેઠા છે. તો કહેવાનો અર્થ એ હિંમત ઠાકરસિંહે બહુ ટાટિયા બધા, અને એ આ બધું કરે. તો કહેવાનો અર્થ એ છે કે આપણે રામવાડી અહીંયા જ માનો ને, આપણે અહીંયા આપણે ઓલો નથી, હવે તો મોબાઈલ બધું નીકળ્યું છે ને, ઓલો પીઝા આવી જાય ને ઓલો આ બધું ઘરે આવે, હોમ ડિલિવરી. એટલે બધા રામવાડી કરતા રામવાડી અહીંયા આવી ગઈ. ચેતન સમાધિ વાલે કી જય. એટલે એક વખત ભાષી બોલો, સદગુરુદેવ કી જય, ભગવાન માન કી જય, સારીસા બાપા કી જય, રામ બાપા કી જય, રામ બાપા કી જય, પ્રેમદાસ બાપા કી જય, સીતારામ બાપા કી જય, સર્વે સંતન કી જય, સનાતન ધર્મ કી જય, गिरधारी बाबा की जय हो, चेतन समाधि वाले की जय हो, बाबा जय जय श्री राम। तो जो हुआ अच्छा हुआ, जो हो रहा है अच्छा हो रहा है, और जो होगा अच्छा ही होगा. જે છે એટલે ચિંતા, મહાપ્રભુ વલ્લભાચાર્ય બોલ્યા છે, તમે ભગવાનના હો ને તો ચિંતા, તમે ચિંતા કરશો ને, अब सौंप दिया इस जतन माछो नमाવો છો, હવે તમારી બાજીગી સંભાળી લેશે, तुम रक्षक का को डरना. એટલે એ ઘનશ્યામ બાપુને આ બધો અનુભવ થયો, અને અનુભવ થયો એટલે ભજન કરવાનો દિવસે દિવસે આમ લીવર આપો તો ગાડી કેમ જાય, એમ મને આવા અનેક અનુભવ થાય. નાની વાતો કહેતો તો એમ તમને મેં તમને કહ્યું, હું દ્વારકા કથા કરું, 200 માણસો. હું આ કથાકારો છે ને, કથા તમે પૈસા કાઢો, પછી અમે તમને વ્યવસ્થા રહેવાની આપીએ, જમવાની વ્યવસ્થા, તમારી ટિકિટ. આવો ધંધો પ્રોફેશનલ માણસ હું નહીં, મને ગમે નહીં. મને તો આવો અહીંયા એક જાતની ધંધાદારી મને ન ગમે. એટલે એમાં ખાલી મને હું સાંભળો, તમે મને અત્યારે સાંભળ્યો, હવે બીજી વખત કોઈને ગમે તો બોલાવે તો ઠીક, બાકી તમારે આવો હોય તો માણસો આવો. બાકી હું કોઈને ન કહું કે કથા કરો. હું તો ખરેખર મારે તો એક હું ફોને નથી કરતો. મને તમે 5 લાખ આપો ને તો હું એવું માનવું નહીં કે બાપુ ગળી જાય ફોન કરશે. હા, બાપુ છે, એને કરવો હોય તો કરે. હા, તમે મને વાલા છો એની ના નહીં, મને બધા વાલા બહુ છો, પણ હું તમને બોલાવું એની કરતા તમને આ લોઢું છે ને એને આકર્ષણ મેગ્નેટ નું થાય છે. મેગ્નેટ કઈ એને લુરુ ન કરે, એને માખણ ન મારે. એ તો લોખંડ છે, આકર્ષાય. એમ તમને મારું આકર્ષણ થાય ત્યારે ઘનશ્યામ બાપુને શેર લોહી ચડે, તમને આકર્ષણ થવું જોઈએ. બાકી તો માને છોકરા ધાવણ તો છે છાતીમાં, પેટમાં, મારી છાતીમાં. છોકરાને ધાવવું ન હોય તો શું કરે, એ માં શું કરે? એટલે એવી રીતે ખૂબ આમાં કાંઈ બગડ્યું નથી, બધું વધરેલું છે, અને ઘીના ઠામમાં ઘી છે. એટલે આપણે નર્મદા કિનારે આવો અને ખૂબ આનંદ કરીએ. અને ક્યારેક આપણે આવી રીતે પણ આનંદ કરી શકીએ. એટલે મને કોઈ ઘા નથી વાગતા. મને આવ્યો તો મને એમ થાય કે હું મેં કંઈક ચૂકવણું કર્યું, અને આપણે આ બધા હરિયામ બાપાની છાયામાં ખૂબ આનંદ કરીએ. બધા ભાવ વધારો, ભજન વધારો, એવી વાત કરી. અને એ તમારું આખું એ આનાથી બાકી તો વસ્તુ એ છે કે જે કાંઈ છે એ ભજન છે. તમે ભજન કરો, માત્ર ને માત્ર ખાલી સેવા કરી દીધી એમ નહીં, પણ
તમે પણ સ્મરણ કરો, ભજન કરો, વિશ્વાસ રાખો અને આ રીતે આપણે એ સંતોના એની જે શક્તિ છે ને એના વારસદાર થઈએ. તો હું દ્વારિકા કથા કરતો હતો, એ છેલ્લી વાત કહી દઉં. એટલે સચ્ચિદાનંદ સ્વામી આવતા હતા બારેડા, દંતાની વાળા. દયાનંદ બાપુના એને ભંડારમાં સમાધિ વખતે પણ હતા. અને એને એમ કહ્યું, સરસ કહ્યું, મેં ભગવાનને નથી જોયો પણ ભગવાનની કૃપાને મેં લાખ વખત જોઈ છે. એમ આપણને અનુભવ થાય. તમે ભજન કરશો ને તો એ હોંકારા દે. અરે ભાઈ, ગમે એને ફોન કરો તો નંબર બરાબર હોય તો ઉઠાવે, પછી કે લે આ તો રોંગ નંબર. એ વાત જુદી છે. એમ તમે રામ કરો તો રામ આવે જ છે. તો દ્વારિકામાં હું કથા કરું અને પછી રાતે ચાલવા નીકળું, એકલો ચાલવા નીકળું ને રેલવે સ્ટેશન તરફ જાઉં. હોટેલમાં હોલ હતો, આનાથી થોડો મોટો હોલ હતો અને આખા હોટલમાં બધાના ઉતાર. સરસ હોટલ હતી. અમદાવાદના એ માણસો બધા લઈને મને લઈ ગયા હતા કથા કરવા. તો હું માલસરમાં કથા કરું ને એ લોકોને માલસર મને સાંભળેલો. એટલે એ રીતે અર્થમાં થયું. રાતે હું ચાલવા નીકળ્યો તો વિરુદ્ધ સાઈડમાં, પેલી સાઈડમાં પાનની કેબિન જોયું મેં. તો મને એમ થયું કે ખાધું છે, આખો 6 કલાક બેસીએ, 2 ટાઈમ ચાલવાની, પાન ખાવાનું મન થયું. હવે પાન ખાતો નથી હું, વારે ઘડીએ નથી ખાતો કે 8 દી 1 વખત ખાવ એમેય નહીં. પછી મેં કીધું, ઘનશ્યામ બાપુ જરાક ધ્યાન રાખજો, તમારે પાન ખાવું છે પણ આ મન છે ને દગાખોર, કાલે પાછું પાન માંગશે. એટલે ઘનશ્યામ બાપુ તમે જેમ વિઠ્ઠલ ભગત ભજન ગાતા ગાતા તબલાને હથોડી મારી દે એટલે મેળ થાય. એટલે મેં હથોડી મારી. મેં કીધું આજે હું પાન ખાવ, એટલે પાન સાદું પાન. તમે કીધું આજ જો હું પાન ખાય ને તો કાલે પાછું મન માંગશે. એટલે કીધું મણિરામ બાપુ તમે મનને મણિરામ, ડોંગરે બાપા કહેતા, મનને મણિરામ કહેતા. એ તો ઘનશ્યામ બાપુ સામે મને હાલ્યા જાઓ, હાલી પણ નીકળ્યા છો બે, નહીં તો પાન ખાવા તો હાલી મળ્યા કે પછી રોજ ખાવાનું મન થઈ જાય. એટલે હવે હું 2 ડગલા આગળ ચાલ્યો. જેટલો 2 ડગલા, માંડ 2 ડગલા ચાલ્યો. હું એકલો જ છું. કોઈને કંઈક બીજી કંઈ આ પાનની કોઈ વાત થઈ નથી. જેવો હું 2-5 ડગલા જેવો ચાલ્યો ને તે પાછળથી એક અવાજ આવ્યો. પાછળથી એ કે બાપુ. એટલે મેં પાછું વળું જોયું ને તો હાવ મારી પાછળ રાજસ્થાનનો એક માણસ કથા સાંભળવા આવ્યો હતો. જે મારી કથામાં કીધું આ તો ભાઈ કથામાં છે, નામ બામ આવડે નહીં. પણ એ કે મેં કીધું બાપુ, મેં કીધું શું? તો એ કે બાપુ મારી એક ઈચ્છા છે. શું ઈચ્છા? એ કે મારે તમને પાન ખવડાવવું છે. આ જોવો તો આ હરિને ભજતા હજી કોઈની રાત જતા નથી જાણી. તો એનો અર્થ સાબિત હું તો એમ જ માનું કે કાળિયા ઠાકરના દર્શન કરવા આવ્યો ને, એ કાળિયા ઠાકરના દર્શન કરવા આવ્યો પણ એ કાળિયો ઠાકર હરિવ્યાપક સર્વત્ર સમ. એ કે તું ભાવો છો મારા ગુણ ગાશે અને તારે પાન ખાવું તો ખાઈ લે. ઓલો માણસ તો નિમિત્ત છે. એટલે એમ આવી રીતે એ મને ગમે. મને આમ બાકી મારી મિનિટો બહુ કિંમતી છે. બહુ બધી વાતો અથવા બહુ સમય હું ઓછો આપું છું. સમય બહુ ન હું ફોન ન કરું પણ તમને મને, કારણ કે મારું ધ્યાન જે ધજા ફરકે છે ને, ગોદડિયા હનુમાનની જે ધજા ફરકે એમાં છે. અને એમાં મારે તમને બધાના જેટલા, કારણ કે હળગ્યું છે બહુ કુતારી કલી કે પાખંડ દહન રામ ગુણ નામજી ઇંધન હાચી સાધુતા બતાવી દઉં ને તો મને એમ લાગે કે હાશ બધાને મેં ડિપોઝિટ વ્યાજ સહિત મેં રૂપિયા આપી દીધા. અને આ બધા હે રામ બધા હનુમાનજીને ભજે, ખૂબ હનુમાનને ભજો, ખૂબ હનુમાનને ભજો, ખૂબ હનુમાનને ભજો. અને કૃષ્ણ જેવા હતા તો એને જરૂર પડી. ટચલી આંગળી તો એને રાખી હતી પણ એ ઓલા બધા કે તમે દંડિકા રાખો, બધા લાકડી ટેકા રાખો. આ મહાન પુરુષો એ જો તમે સેવા કરો પણ અભિમાન ન કરો. અમારે જો ઓલો અશ્વિનીઓ બેઠો, હા પાછો બેઠો. હવે બધું પૂરું થઈ ગયું, ગુરુકુળમ પૂરી થઈ ગયા પછી બાપ દીકરો બેમાન. એ કે બાપુ 51,000 રૂપિયા મારા આ ભોજન ચાલે છે એમાં.
આ જો આપણે પાછળ બેઠો. હવે અસર સાંભળજો, મોહી કપડ છત છિદ્ર ના ભાવ. હવે આ એનો ભાઈ જ થાય, એ તો કુટુંબનો ભાઈ થાય, બરોબર. એ મને શું કહેતો હતો, બોલ્યો છું ને ખોટું બોલતો કેજે મને. મને શું કે એ ગુરુ પૂનમ એને કરવાની, એમ કે આ વખતે ગુરુ પૂનમ એને કરી. હવે એને કરી, પણ એની ગુરુ પૂનમ એને ખબર, ભાઈઓમાં ખબર હોય ને, કદાચ અશ્વિનને અવતાર આવે એટલે આને હું ઓલો બધો જગો છે ને એ થોડોક મારા ભાગ નબળા, નહીતર એ જગો તો રૂપિયા એટલા મારા ભાગના કાઢતો હતો ને, એ હવે મંદિરમાં ને આમ કઈ ગયો, નસીબમાં એવું થઈ ગયું. નહીતર જગો તો તમને બધાને હેઠા બેહાડી દે, એટલા રૂપિયા આપે મને એવો. એટલે એ આવડા મને શું કહેતા સાંભળજો, જેમ તલાટીને મામલતદારને કેમ લાભ દેવા, મને કે બાપુ કોઈ ગુરુ પૂનમ કરે ને તો હું તો તમને જે 30-35,000 રૂપિયા એ તો હું તમને ધરી દઉં, પણ કોઈક ગુરુ પૂનમ કરવા આવે તો એના પૈસા લઈ લેજો. પણ મેં એ કહે છે એની દાનત તો સારી, પણ ઘનશ્યામ બાપુ આવું જો કરવા જાય તો ઘનશ્યામ બાપુની દાનત ખોરાક ટોપરાની ગણાય. સાંભળો, તમે સાંભળો, કેવો હનુમાન હાજર છે, કેવો હનુમાન હાજર છે ચતુર. હવે બન્યું એવું, એટલે મેં એને કીધું, પછી મારો છોકરો જીગલાની યાર વાત કરતા એને કીધું, મેં કીધું આ તો કરપ્શન જ કહેવાય ને, ઘનશ્યામ બાપુએ ખોટું જ કર્યું કહેવાય ને, તો તું મેં એને પૈસા આપી દે અને ઓલા પછી અશ્વિનના હું લઈ લઉં કે ભાઈ અશ્વિનને ગુરુ પર બને, એટલે એના કરતા બોલ તમારા પૈસા રહેવો જોઈએ એવી દાન હતી આવડા બધાને. મેં કીધું કોઈ તો ખોટું કર્યું કહેવાય, એ તો કટકી કરી જ કહેવાય. જેમ રોડ બને ને હમણાં નથી 8 દી એકાદો પુલ તૂટી જાય, એ કે નવો જ હતો, જ્યાં હોય ને તૂટી જાય. એટલે એમ આ બધું ભ્રષ્ટાચાર કહેવાય, આવું કરાય નહીં. મેં કીધું ભલે હાર્દિક કયો કે, પણ આપણે ખોટું કરવું નથી. એટલે અશ્વિનનું મેં કરી ન નાખ્યું. અશ્વિનનું હવે બન્યું એવું કે આવું તો મેં કરી ન નાખ્યું.